નડિયાદ ખાતે યોજાશે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 13 ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે મનપા કચેરીથી સરદાર પટેલ જન્મ સ્થળથી ઇફકોવાળા હોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાશે। આ અંગેની કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમો અંગેની બેઠક યોજાઈ। 19મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર ખેડા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તાલુકા, નગરપાલિકા અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ અત્યાર સુધીમાં કરવામાં આવેલા કામગીરી અને આગામી આયોજન બાબતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। બેઠક અંતર્ગત રેલીનો રૂટ, ધ્વજ વિતરણ, સ્વચ્છતાના કાર્યક્રમો, સેલ્ફી પોઈન્ટ અને જનભાગીદારી સહિતના તમામ માપદંડો પર અસરકારક કામગીરી દ્વારા ગરિમામય તિરંગા યાત્રાનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો। નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે, જે 13 ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મસ્થળ થઈને ઇફકોવાલા હોલ સુધી ધામધૂમથી તિરંગા યાત્રા કાઢવામાં આવશે। આ યાત્રામાં ઓપરેશન સિંદૂર પર આધારિત ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સિવાય તમામ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। વિગત મુજબ વસો તાલુકામાં 12 તારીખ સવારે 10 કલાકે વિઠ્ઠલદાસ હવેલથી સરદાર સ્ટેચ્યુ સુધી, ખેડા તાલુકામાં 12 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે ભગતસિંહ ચોકથી ગાંધી ચોક થઈ સરદાર ચોક, મહારાણા પ્રતાપ ચોક, મહેમદાવાદ તાલુકામાં 13 ઓગસ્ટના રોજ સાંજે 4 કલાકે સોનાવાલા હાઈસ્કૂલથી કાશીબા ગાર્ડન શહીદ સ્મારક સુધી, કઠલાલ તાલુકામાં 14 ઓગસ્ટના રોજ સર્કિટ હાઉસથી શેઠ MR હાઈસ્કૂલ સુધી તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, મનપા કમિશનર શ્રી GH સોલંકી, પોલીસ કમિશનર શ્રી રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, નાયબ વન સંરક્ષણ શ્રી અભિષેક સામરિયા, નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી JB દેસાઈ, અગ્રગણી નયનાબેન પટેલ સહિત અન્ય જિલ્લા વહીવટી તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે જિલ્લા કક્ષાની ભવ્ય શાનદાર ઉજવણી થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આની સાથે સાથે ભારતની આન બાન શાન આપણો તિરંગો, ઝંડો, એને ઘર ઘર સુધી, ગલી ગલી સુધી એ હંમેશને માટે ફરકતો રહે અને ભારતની આન બાન શાન મર્યાદાને જીવંત અને જાગૃત રાખે, એ ઉચ્ચ આદર્શથી આશયથી આ એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે।